રામ રામ મિત્રોને કેમ છો? મજામાં જશો ને આપણા બ્લોગ વિડીયો જોતા હોય એટલે ઓલરેડી તમે મોજમાં જ હોય છે. તો અત્યારે વાગી ગયા છે 3:30 અને આપણે હેને નાહી લીધું છે, કારણ કે આપણે નાહવાનો ટાઈમ છે ને બપોરનો છે, શિયાળો છે ને એટલા માટે. એટલે નાહી લીધું છે. બાકી દુકાને જતા હોય ત્યારે સવારે નાહી લેતા હોય, ક્યારેક બૂચ મારી દેતા હોય. તો અત્યારે નાહી લીધું છે ને મિત્ર આવે છે તો એને મળવા જવાનું છે. તો એને મળતા આવીએ અને પછી વ્લોગ પણ અપલોડ કરવાનો છે, તો એ પણ બાકી છે એટલે એ કરી દઈએ. અને 8 વાગે તમને મળી જશે, જોઈ લેજો. અને મિની વ્લોગ પણ આપણે નાખીએ છીએ, એ ના જોઈએ તો એ પણ જોઈ લેજો. તો હે ને ચેનલમાં બન્યા રહેજો, બાકી તમને મોજ તો આવશે જ. તો કન્ટિન્યુ હે ને વ્લોગ જોતા રહ્યો. વ્લોગ અપલોડ થઈ ગયો છે એટલે ફટાફટ હે ને તમે આ પૂરો કરીને જોઈ આવ્યો, ના જોયો હોય ને તો. હવે ડાયરેક્ટ મળીએ આપણે સવારે, અને અત્યારે હે ને બધાને ગુડ નાઇટ. તો મસ્ત મજાની એનર્જી સાથે સવારે મળીએ. ગુડ મોર્નિંગ મિત્ર. સવાર થઈ ગઈ મસ્ત મજાનો, અને સૂર્ય દાદા હે ને ઉગી ગયા છે ફાઇનલી, કારણ કે અત્યારે વાગી ગયા છે 8. તો ચાલો હે ને હવે આપણે દુકાને જઈએ અને પછી કન્ટિન્યુ બ્લોગ કરીએ. ખિસકોલી આટા મારે મસ્ત મજાના, કારણ કે એને તો આટા જ મારવાના છે આપણી જેમ. તો ચાલો નાસ્તો કરી લઈએ અને પછી જઈએ આપણે. ફાઇનલી મિત્રો અત્યારે એને મરચાંની રીંગ, પછી ભરેલા મરચાંના ભજીયા અને બટેટા પૂરી. મસ્ત મજાના ભજીયા ખાઈ લીધા છે, અને ભજીયા ગોટા નહીં. આપણે ભજીયા ખાધા ને તો હેને બટેટા પૂરી ખાધી, પછી એક મરચાંની રીંગ ખાધી, અને મરચાંમાં ભરેલો મસાલો. તો મજા આવી ગઈ છે, એટલે હેને જોરદાર એટલે જોરદાર. તમે આગળ જોયું ને એ પ્રમાણે. આજ છે ને આપણે વ્લોગ તો નહીં નાખીએ, પણ છે ને મિની વ્લોગ જરૂરથી નાખી દે. અને કાલે પણ નાખ્યો હતો, અને એક આજે નાખી દે. એટલે મોટો વ્લોગ છે ને કાલે નાખશું, એટલે ગઈકાલે નાખ્યો તો આપણે મિની વ્લોગ, આજે નાખશું મિની વ્લોગ, અને આવતીકાલે નાખશું મોટો વ્લોગ. કારણ કે હમણાં છે ને ટાઈમ નથી મળતો ને, એટલે આપણે વ્લોગ ઓછો શૂટ થાય, એટલા માટે છે ને આપણે 3 દિવસ કરી નાખશું. 3 દિવસમાં જે પણ હશે એ મૂકી દેવું, જોઈએ પછી શું થાય શું નહીં. અને હવે તો શું કહેવાય, કાલ ને પરમ દિવસ ને ઓલે દિવસ રવિ સોમ તો પાછા લગ્ન છે, એટલે એ પ્રમાણે પાછું હશે પાછું. એટલે જોતા રહેજો બ્લોગ. અને અત્યારે ને કમ્પ્લીટ તો આપણે થઈ જ ગયા હોય. હવે ખાલી નાસ્તો કરવાનો છે, નાસ્તો કરી અને પછી આપણે નીકળવાનું છે દુકાને. તો ચાલો મળીએ. અને આ અમારી શેરીમાં છે ને ભાઈ રોડ ખોદી નાખ્યો છે, અને મેન રોડ એ બને છે. એટલે આમાં છે કેવું ખબર, પેલા રોડ બની જાય ને પછી ખબર પડે ગટર નાખવાની બાકી. એટલે ગટર નાખવા માટે પાછો ખોદે, અને પછી ત્યાં પાછા છે ને થીગડા મારી નીકળી જાય. અને જે પણ કોઈ વ્યક્તિને ખબર હોય ને કે આમાં સાચી રીત શું છે રોડ બનાવવાની અને ગટર નાખવાની કઈ રીતે હોય છે, તો એ કોમેન્ટ કરી દેજો. કારણ કે રસ્તા છે ને એટલા ખરાબ થઈ ગયા ને, રોડ ગમે ત્યાં ખોદી નાખે, ગમે એવો સારો હોય ખોદી, અને પછી છે ને જેવો તેવો રિફિટિંગ કરી નીકળી જાય. બાકી એમને પડ્યો રહેવા દે, એ રીતે કરી નાખે છે. એટલે તમે છે ને કોઈ પણને ખબર હોય તો કહેજો કમેન્ટમાં. બાકી જે છે એ ચાલવાનું જ છે, આપણેમાં એકલા કંઈ ના કરી શકીએ. તમને રોડનું કહેતો હતો, જો આ રોડ એને ખોદી નાખવાનો છે મારા ઘર આગળ જ, વાં સુધી ખોદાઈ ગયો આગળ. આપણી ઇકો રેડી થઈ ગઈ છે, તો ચાલો હવે નીકળવાનું છે. ફાઇનલી આપણે દુકાને પૂગી ગયા, પણ અત્યારમાં હે ને હજી તો કેટલા વાગ્યા ખબર, 10ની માથે થયું છે. તડકો સ્ટાર્ટ થઈ ગયો છે, કારણ કે ઠંડી હવે છે ને ધીમે ધીમે જાય છે, અને તડકો જોરદાર એટલે જોરદાર પડવા માંડ્યો.
કારણ કે બાકી તો શું કે બપોર થાય ને એટલે વધારે પડવાનું છે એવું લાગે છે. કાલે હતો ને હવે આજે પડે એવું તો દેખાય જ છે. અત્યારે તો શું કહેવાય, વાગી ગયા 10ની માથે. તો વ્લોગ તમે જોયા રાખો, બાકી હું તમને ધીમે ધીમે વ્લોગ આપણો આગળ વધતો રહેશે. ફાઇનલી મિત્રો બપોરે જમવા પૂગી ગયો છું વાડીએ, અને અહીંનો નજારો જોઉં, કારણ કે મને લાગ્યું ફૂલ તીખું શાક. ધુવાડા બોલાવી નાખ્યા હે. ઘઉં કંઈક આવા છે, તમને બતાવી દઉં, અપડેટ આપી દઉં, અપડેટ. મસ્ત મજાના ઘઉં થઈ ગયા હે. કંઈક આ રીતની ડુંડિયું છે. ઉહવાટા નાખતો વિડીયો તમને જોવા મળશે, કારણ કે જળહળતું મારું મોઢું થઈ ગયું હે. તીખું ખાઈ જ ન થકતો. ભૂકા બોલાવી દે એવું તીખું ખાધું હે. ચાલો તમને બતાવું. આટો મારતો જો બ્લર થઈ જાય છે, કારણ કે ફૂલ લાઇટ આવે છે અને પોપિયો થઈ ગયો છે. મસ્ત મજાનો વ્યૂ છે. અને ચાલો હવે છે ને પાછું મારે જમી તો લીધો, દુકાને જવું છે, એટલે નીકળીએ દુકાને ધીમે ધીમે. અહીંયા તમને છે ને ફુદીનો જોવા મળે, કારણ કે બારે માઇસ હોય ને. આ કુંડીમાં છે ને બહુ નહીં, નાના હતા ત્યારે. અત્યારનું ન વિચારતા કે અત્યારે કેમ નાવામાં. નાના હતા ને ત્યારની વાત છે. દાદીમાં જો બેઠા છે, અને દાદીમાને હું કહું છું માં, કારણ કે અમે દાદીમાં પહેલેથી નથી કહેતા. અને અહીંયા સામે પણ ઘઉં જ છે. અહીંયા આપણે તમને તુવેરમાં ફોટા પડ્યા હતા, એ અત્યારે પાકવામાં છે. અને બાકી આગળ છે ને કાલે આપણે રોડે ગયા હતા ને, એ રોડે ઓલી બાજુ અહીંથી વાડીની સામે દેખાય. કાલે ત્યાંથી આપણે નીકળ્યા હતા, તમે આગળ જોયું એ પ્રમાણે. અને ચાલો હવે આપણે નીકળીએ ડુંડી લઈને ડાયરેક્ટ. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 6, અને હવે છે ને સારો રોડ આવશે, કારણ કે અત્યાર સુધી ગામની બાજુમાં છે ને થોડો ખરાબ રસ્તો હોય, પણ હવે આ રસ્તાનું કામ ચાલુ છે. જો રસ્તાનું કામ અત્યારે જોરો શોરોથી જ ચાલુ છે. અને આગળ તમને કાલ બતાવ્યું એ પ્રમાણે પુલનું ને એવું કામ ચાલુ છે. ને અહીંયા આગળ એક પુલ આવશે, જોરદાર, એટલે જોરદાર મોટું પુલ બને તો વધારે સારું, કારણ કે નિકાલ બહુ મોટો છે, અહીંયા પાણી વધારે આવે. એટલે અહીંયા છે ને જો અહીં પુલનું કામ ચાલુ છે અત્યારે, એટલે આપણે છે ને આમ ઓફ રોડિંગ કરવું જોઈએ, ઇકોમાં કરી નાખીએ ઓફ રોડિંગ. ચાલો તો હમણાં મળવું આ પુલને પાર કરીને. અહીં પણ કામ ચાલુ, અહીંયા પુલનું કામ જ ચાલુ છે, જોરદાર, એટલે જોરદાર. અહીંયા મોટું પુલ બનશે, અને આપણી વાડીનો રસ્તો આવી ગયો છે, આપણે આ બાજુ વળવાનું. અને એને કામ ચાલુ છે જોરશોરથી. ફાઇનલી મિત્રો આપણે જમી લીધું ને અત્યારે વાગી ગયા છે 9:05, કારણ કે બહુ મોડું જમવાનું બન્યું, કારણ કે વાડિયાથી આવ્યા ને પાછું ક્રિશાનું આપણે 10 મહિના પૂરા થયા ને ડેકોરેશન કર્યું. એ હવે તમને રીલ્સ અને સ્ટોરીમાં ને એમાં તો જોવા મળશે જ કાલે, પરંતુ છે ને આપણે કઈ રીતે ઉતાર્યું ને એ તમને આગળના વ્લોગમાં જોવા મળશે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરી દો, શેર કરી દો, કમેન્ટ કરી દો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.